સીસીએ પરીક્ષા ઓફલાઈન લેવાય તે મુદ્દે યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ વતી ડોક્ટર એડવોકેટ ઉમેશ વણઝારાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર તેમજ રાજ્યસભા સાંસદને લેખિતમાં રજૂઆત આપવામાં આવી. યુવાનોની માંગ છે કે સીસીઈ પરીક્ષા ઓનલાઈન નહીં પરંતુ OMR આધારિત ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવે, જેથી પારદર્શિતા અને સમાનતા જળવાઈ રહે. ઓનલાઈન પરીક્ષા અને નોર્મલાઇઝેશનને લઈને ઉમેદવારોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે. રિપોર્ટર મહેશ પટેલ, પંચમહાલ. આજરોજ અમે કલેક્ટર સાહેબને તથા સાંસદ સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, કેમ કે ભૂતકાળમાં જે સીસીએની એક્ઝામ લેવાઈ હતી તે એક્ઝામ ઓનલાઈન લેવાઈ હતી. ઓનલાઈન એક્ઝામ લેવાયા પછી નોર્મલાઇઝેશનમાં કેટલાકના માર્ક વધઘટમાં ફેરફાર થયો હતો. તે માટે હવેથી અમે એ ઈચ્છીએ છીએ કે આ એક્ઝામ ઓફલાઈન લેવાય. તે માટે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ.